થરાદના સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગામમાં અને ખેતરોમાં દબાણની જગ્યાએ દબાણ કરેલ રહેણાંક ઘરોને તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના બાદ આજ રોજ સેદલા ગામે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગૌચરની જમીનમાં આવતા તમામ દબાણો તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં રહેણાંક માટે મકાનો પણ તોડી પાડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સેદલા ગામમાં મકાનો તોડી પાડતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ગૌચરની જમીનમાં ગરીબ લોકોએ ઝૂંપડા બનાવી રહેતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે અને ખેડૂતોએ ચરેડાના શેડે મકાન બન્યા હતા, જે અમને ખબર ન હતી કે આ ગૌચર જમીન છે, જેથી અમારા મકાન પણ તોડ્યા હતા. ગામના અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.